નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1902મો એપિસોડ એટલે કે 1902મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ડમી સ્કૂલનું કોચિંગ ક્લાસ કનેક્શન. મારા ગુજરાતની અંદર, આપણા ગુજરાતની અંદર કેવો ખેલ ચાલે છે, વર્ષોથી ખેલ ચાલે છે, શિક્ષણનો સત્યાનાશ વળી રહ્યો છે ને તેનો પર્દાફાશ કરવો છે. બીજો મુદ્દો છે રીલબાજોનો રોલો. જી હા, આપણી પોલીસ ઓવર સ્પીડમાં મેમો મોકલાવે, બેલ્ટ ન પહેર્યો મેમો મોકલાવે, ફરજ છે, જરૂરિયાત પણ છે, પણ રીલબાજોને નાથી નથી શકતી, પકડી નથી શકતી. અન્ય કોઈ જગ્યાએ નહીં, આજે પર્દાફાશ કરવો છે. બાપુ મહાત્મા ગાંધીનું આશ્રમ જે નદીના તટે છે તે સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર અમદાવાદમાં જે પ્રકારની સ્ટન્ટ થયા, 5 દિવસથી વિડીયો વાયરલ થયો છે, હજુ પણ પોલીસના હાથ ખાલી છે. એટલે રીલબાજો કેવો પડકાર આપે છે પોલીસને તેનો પર્દાફાશ કરવો છે. પણ શરૂઆત કરીએ ડમી સ્કૂલોનું જે કોચિંગ ક્લાસ સાથેનું કનેક્શન છે, એક નેક્સેસ છે, એક જબરજસ્ત નેટવર્ક છે, એના પર્દાફાશ કરવાના મુદ્દાથી. આજે શિક્ષણનો સત્યાનાશ કેમ વળ્યો છે ને તેનો પર્દાફાશ કરવો છે. એક સમય હતો આપણા ગુજરાતની અંદર સરકારી શાળાઓ હતી, પ્રાથમિક, માધ્યમિક અને કોલેજો પણ સરકારી હતી. ત્યારબાદ સમાજના અનેક શ્રેષ્ઠીઓએ જમીન દાન કરી, આખી સંસ્થા દાન કરી અને ટ્રસ્ટવાળી ગ્રાન્ટેડ શાળાઓ આવી, સરસ મજાનું સંચાલન કરતી હતી. ત્યારબાદ પ્રાઇવેટાઇઝેશન આવ્યું, સેલ્ફ ફાઇનાન્સ શાળા અને કોલેજો આવી. ધીમે ધીમે આપ જોજો કેવું પરિવર્તન આવે છે અને કેવી રીતે સત્યાનાશ મળે છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આવી. આટલું પૂરતું નહોતું, કોચિંગ ક્લાસ આવ્યા અને આ કોચિંગ ક્લાસનું દૂષણ અને નુસન્સ છેલ્લા 10 વર્ષથી ખાસ કરીને 12મા બાદ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જે રીતે નીટ અને JEEની પરીક્ષા આપવાની હોય છે અને એમાં 3 વિષય ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે, એટલે 3 વિષય ભણાવતા કોચિંગ ક્લાસ આવ્યા. વર્ષે દાડે ₹1,00,000 થી લઈ ₹5,00,000 સુધીની ફી વસૂલીને કોચિંગ ક્લાસ ચાલે છે. આમાં પણ ખોટું ના હોઈ શકે. અમીરનો દીકરો દીકરી છે, શાળા સમય બાદ કોચિંગ ક્લાસમાં જાય તો ઠીકઠાક છે, જાય. ગરીબનું દીકરું ભણશે બિચારું, જાતે મહેનત કરશે ચોપડીઓ વાંચીને. પણ દૂષણ જે 1 દશકથી આવ્યું છે ને એ ખતરનાક છે. ખતરનાક એ છે કે અમીરોના સંતાનો સ્કૂલમાં જતા નથી, કોચિંગ ક્લાસમાં જાય છે. સ્કૂલમાં જતું બાળક 7 વિષય ભણે છે, સર્વાંગિક વિકાસ થાય છે, શાળાના શિક્ષકો દિલ દઈને ભણાવે છે. એ ખાનગી શાળા હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય, પણ એમને 7 વિષયમાં મહેનત કરવાની થાય છે. જ્યારે કોચિંગની અંદર માત્ર ને માત્ર JEE નીટને ધ્યાનમાં રાખીને ભણાવવામાં આવે છે. સરકારે પાછી છૂટ કેવી આપી દીધી, પેલાના 12માના બોર્ડના માર્ક્સનું બહુ જાજુ મહત્વ નહીં, ખાલી પાસ થવાનું, એટલે પેલા વિષયમાં પાસ થવાનું, અને કોચિંગવાળા છોકરાઓ જે ફોકસ કરી એ પૂરતું જ ભણે છે. એમની સાથે મારું ગરીબનું એ સંતાન જે સતત રેગ્યુલર સ્કૂલમાં જાય છે એને કોમ્પિટ કરવાનું. હજુ એ તકલીફ નથી. તકલીફ એ છે સ્કૂલનો જે સમય હોય છે એ જ સમયે કોચિંગ ક્લાસ ચાલે છે. સ્કૂલના સમયે જ કોચિંગ ક્લાસ ચાલે છે. આખું ગામ જાણે છે, શિક્ષણ વિભાગ જાણે છે, તમામ ઉચ્ચ અધિકારીઓ જાણે છે, પણ જાણી જોઈને આંખ બંધ કરવામાં આવે છે, આંખ ઉપર પડદો લગાવવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી હું સતત બોલતો રહ્યો છું. 3 વર્ષ અગાઉ તમે પર્દાફાશ કરેલો, જીવનમાં ક્યારે સ્ટિંગ નથી કરતા છતાં સ્ટિંગ કરેલું, અને કેવી રીતે એ કોચિંગવાળા, LN વાળા હોય, આકાશવાળા, તમામ 3 વર્ષ પહેલાં અમે પર્દાફાશ કરેલો, અને કેવી રીતે ક્યાંક સ્કૂલમાં સેટિંગ થઈ જશે, તમારા સ્કૂલમાં જવાનું નહીં, ત્યાં ખાલી ફી ભરી દેવાની. પણ ત્યારબાદ પણ સરકારે કશું ના કર્યું, અને રિપોર્ટ તપાસ આપી, ABP અસ્મિતા સહિત માધ્યમો ચલાવ્યું, તપાસ આપી, પણ ત્યારબાદ મીંડું કરી દીધું. મીંડું રિપોર્ટ નીલ કરાયું કે આવું છે જ નહીં. જ્યારે આખું ગામ જાણે છે,
એક ટકાની આશંકા નથી. અને જો હું ખોટો હોય તો શિક્ષણ મંત્રીને હું કહું છું, જીવનભર મારા રાજ્ય સરકારના જે પણ શિક્ષણ મંત્રી છે ને એમના ત્યાં રોજ કચરા પોતું કરવા આવીશ એમની ઓફિસમાં, હું ખોટો પડું તો. પણ વિભાગને કશું કરવું નહોતું. ક્યાંક અલગ વાત આવી હમણાં અને એક ખેલ ખુલ્લો પડ્યો. હું ફરીથી સ્પષ્ટતા કરું છું, સ્કૂલના સમયે જ કોચિંગ ક્લાસ ચાલે છે. સ્કૂલમાં સીસીટીવી પણ હોય, કોચિંગ ક્લાસમાં પણ હોય. જો ઈચ્છા શક્તિ હતી તો એ ચકાસણી થઈ શકતી હતી, પણ ન થઈ. અમે જ્યારે કોચિંગ ક્લાસવાળા વિદ્યાર્થીઓને પૂછ્યું તો 3 વર્ષ પહેલાં તો 70% તો સ્કૂલનું નામ ખબર નહોતી. જેમને ખબર હતી એમ કે અઠવાડિયામાં 1 દિવસ જઈએ છીએ, એ પણ પ્રસારિત કર્યું હતું. ત્યારબાદ 2 શિક્ષણ મંત્રીઓ બદલાયા, 3જા શિક્ષણ મંત્રી આવ્યા, પણ આ દૂષણ હજુ પણ યથાવત છે. અને હવે થોડી ઘણી કાર્યવાહીની આશા દેખાય છે. ભગવાનને પ્રાર્થના કરું કે આશા ખોટી ન સાબિત થાય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અમદાવાદની 3 શાળાઓમાં અચાનક તપાસ કરી. ગુજરાત બોર્ડના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 3 શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30%થી ઓછી હતી એવું ધ્યાનમાં આવ્યું. આ 3 શાળા છે અમદાવાદ સાયન્સ સિટી વિસ્તારની SS ડિવાઇન સ્કૂલ, નરોડાની ડિવાઇન સ્કૂલ અને શાળા સંચાલક મંડળના અધ્યક્ષ AK ભરવાડની નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલય. અમે સંપર્ક કર્યો છે, અમે પ્રયાસ કર્યો છે શાળા સંચાલક મંડળના પદાધિકારીઓ, પણ અહીંયા પણ એમની નિર્માલ્યતા જોજો. એમના દુનિયાભરની ડંફાસ મારતા અને જે લોકો અમને કહેતા કેમ ટીવી પર આ બધું નહીં બતાવતા, કેમ મૂકી દીધું, એ સંચાલકો પૈકીનો એક પણ સંચાલક આજે કેમેરા આગળ આવવા તૈયાર ના થયો, મારી જોડે ચર્ચામાં જોડાવા તૈયાર ના થયો. આટલા ડરપોક લોકો, શું જ્ઞાન આપવાના, શું શિક્ષણ આપવાના, અને શાળા સંચાલક મંડળ બનાવીને બેઠા છો. મારો ખુલ્લો પડકાર છે, શ્રીમાન AK ભરવાડજી, તમે તમારા સંચાલક મંડળનો કોઈ પણ વ્યક્તિ 1 કલાકનો કાર્યક્રમ કરીશ અને થોડાક દાડા તમારું બંધ કરશે ને બધા, તો હું તમને ફરીથી લઈ જઈને બતાવીશ કે કેવો ખેલ ચાલે છે શાળાઓમાં, કેવો ખેલ ચાલે છે. ગરીબના દીકરાઓ સર્વાંગી વિકાસ, સર્વાંગી શિક્ષણ મેળવે. પૂરા સ્કૂલના સમયની અંદર અમીરના દીકરા આ કોચિંગમાં જાય. લાખો, કરોડો, અરબો રૂપિયાનો વેપાર છે. અને સ્કૂલમાં જે ખોટી હાજરી ભરે છે, ખોટી હાજરી ભરવામાં આવે છે, એ બાળકોને બાળપણથી જ ચોરી કરવાના કુસંસ્કાર આપે છે આ સંચાલકો અને આ કોચિંગવાળા. અને મારો શિક્ષણ વિભાગ તમાશદીન છે. આ છે નિર્માલ્યતા, આ છે. અને એટલે બધા ખેલ ચાલે છે. બાળપણથી જ ચોરી કરવાનું શીખવાડવામાં આવે છે. બાળકને કહેવાનું તારા સ્કૂલમાં જવાનું, તારી હાજરી ભરી જશે, અને કોચિંગમાં જવાનું, અને કોચિંગને બંધ નહીં કરાવવાના. કેમ ભાઈ, કેમ બંધ નથી કરાવતા? એક શિક્ષક મંત્રી જવાબ આપે, કેમ બંધ નથી કરાવી શકતા? અને બધાને ખબર નથી સ્કૂલનો સમય કયો છે, કોચિંગનો સમય કયો છે. દુઃખની વાત જોજો, શરૂઆત થયેલી 11-12ની, હવે તો 8માંથી જ કોચિંગ ચાલે છે. 8માંથી સૌરાષ્ટ્રભરથી લોકો રાજકોટ જાય કે અમદાવાદ આવે, ભાડાનું ઘર રાખે, એક ભાઈ ભાભી રહે, બીજા પરિવારના સંતાનો અહીંયા ભણે, નામ ત્યાં ચાલે અને અહીંયા કોચિંગ કરે ને હાજરી ત્યાં થાય. ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થી દીઠ ગ્રાન્ટ મળે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર ફી જમા થાય સ્ટુડન્ટ રાખ્યા વગર. અને આ દૂષણ, આ તમાશો તમામ લોકો જોતા રહ્યા છે, તમામ લોકો. અને હું ફરીથી કહું છું શાળા સંચાલક મંડળના જે પણ અધ્યક્ષ છે શ્રીમાન ભરવાડજીને, આવો ચર્ચા કરવા મારી જોડે. અને ફરીથી કહું છું, અનેકને મેં પ્રયાસ કર્યો છે, અનેકને. કોઈએ તો એમ કીધું લેટર પેડ ઉપર નામ હશે એમાંથી કોઈને બોલાવી લો ને. અમે એમ લખાઈને, મૂર્ખ લખાઈને આવેલા છે, અમને ખબર નથી ખબર અમને કોણ ખેલ કરો છો. એ મનીષભાઈ દોશી ડૉક્ટર મુખ્ય પ્રવક્તા છે પ્રદેશ કોંગ્રેસના, સત્યનભાઈ કુલાબકર નેતા છે ભાજપના, દીપકભાઈ રાજગુરુ છે પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ. દીપકભાઈ, અગાઉ તમારી જોડે ચર્ચા કરેલી, પણ હું તમને એટલે અભિનંદન આપીશ કે એનું શાળા સંચાલક મંડળનું કોઈ ના જોડાયું, તમે જોડાયા. જો હું કહું છું એ પ્રકારની, મને ખબર છે જ એ પ્રકારની સ્થિતિ, એ પ્રકારની સ્થિતિ હોય તો શિક્ષણ માટે કેટલું ઘાતક. રોનકભાઈ, તમે જે ચિંતા વ્યક્ત કરો છો
અને 3 વર્ષથી તમે સતત આ બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરો છો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના એક જવાબદાર વ્યક્તિ તરીકે હું આપને કહી રહ્યો છું કે આ ડમી સ્કૂલો અથવા ડમી વિદ્યાર્થીઓ અથવા તો કોચિંગ ક્લાસની વધતી જતી દાદાગીરી, હું તો દાદાગીરી એટલા માટે કહું છું કે એ લોકો એવું કહે છે કે જો તમે અહીંયા નહીં આવો તો તમારું પરિણામ નહીં આવે, અને એ ડરના કારણે વિદ્યાર્થીઓ શાળાએ નહીં જઈને કોચિંગ ક્લાસને પ્રાથમિકતા આપી રહ્યા છે. આવી સ્થિતિમાં મારી ચિંતા અને તમારી ચિંતા બધાની એક જ છે. પણ રોનકભાઈ, એક પ્રશ્ન મારે એ પૂછવો છે. આમાં શિક્ષણ વિભાગ, શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ અને કોચિંગ ક્લાસની બધાની ચર્ચા આપે કરી છે. ક્યારેય તમે વિદ્યાર્થીના વાલીને પૂછ્યું છે કે તમે આવું શા માટે કરાવી રહ્યા છો પોતાના બાળકના ભવિષ્ય માટે? વાલીઓની ઈચ્છા કેમ આવી થાય છે કે ભાઈ શાળાએ નહીં જાય તો ચાલશે? શાળા સંચાલકો તો આમાં દોષિત છે, અને 2, 5, 10, 15% શાળાઓ કદાચ આમાં તમે જે કહો છો કે સ્ટિંગ પણ કર્યું છે અને તમે ઇન્ટરવ્યૂ પણ લીધા છે, અને એમાં જાણવા મળ્યું છે ખાસ કરીને સરકારની જે બોર્ડની પરીક્ષા પદ્ધતિની નીતિ જ્યારથી બદલાઈ છે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ JEE અને નીટની મહત્તા વધારી દીધી છે, ત્યારથી બોર્ડની એક્ઝામનું મહત્વ ઘટી ગયું છે. અને વિદ્યાર્થીઓને પણ એમ થઈ ગયું છે કે બોર્ડની એક્ઝામમાં જે આવે તે ચાલી જશે, પણ આપણે અત્યારથી જો ડૉક્ટર કે એન્જિનિયર બનવું હોય, IITians બનવું હોય, IIMમાં ભણવા જવું હોય તો 8મા 9મા ધોરણથી આપણે તૈયારી કરવાનું ચાલુ કરીએ. અને આ પ્રદૂષણ આખા દેશમાં તમે જુઓ તો અન્ય રાજ્યોમાં પહેલાં આવ્યું છે, ગુજરાતમાં તો આ છેલ્લા 4-5 વર્ષથી આ વધ્યું છે. પણ આના ઉપર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે. વાલી મિત્રો પણ આના માટે કેમ સંમતિ આપે છે કે મારું બાળક શાળાએ નહીં જાય તો ચાલશે? શાળા સંચાલકો પણ કેવી રીતે છૂટ આપી શકે છે? હું સુરતની વાત કરું તો સુરતમાં કદાચ 2, 5, 10% શાળાઓમાં કદાચ આવું થયું હોય, અને એમાંથી સુધારો કરવા માટે જે તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અહીંના એમણે તત્કાલીન પગલાં પણ લીધેલા છે. ખાસ કરીને રોનકભાઈ, આપનું ધ્યાન દોરવા માંગુ છું આપના માધ્યમથી કે ગામડાઓની ગ્રાન્ટીન એડ શાળાઓમાં સંખ્યા ઘટ થવાના કારણે ત્યાં ગ્રાન્ટ કાપ આવે છે, શિક્ષકોની ભરતીઓમાં પણ પ્રશ્ન આવી રહ્યા છે. તેના કારણે કદાચ આવું થઈ રહ્યું હોય કે ભાઈ ત્યાં વિદ્યાર્થીની સંખ્યા દર્શાવીને અને બાળકો કોચિંગ ક્લાસમાં જતા રહેતા હોય. ઘણા બધા કારણો છે આમાં. એટલે બધાને આપણે કેવી રીતે આને સમજાવી શકીએ, કહી શકીએ? શાળા એ બાળકના સર્વાંગી વિકાસનો એક મોટામાં મોટું મહત્વનું અંગ છે. અને જે વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર કોચિંગ ક્લાસમાં ભણ્યા છે ને, એવા મારી પાસે 2, 5, 10 કિસ્સા એવા છે રોનકભાઈ, હું આપને ઇન્ટરવ્યૂ કરાવવું હશે તો એવા વિદ્યાર્થી અને વાલી સાથે ઇન્ટરવ્યૂ કરાવીશ કે જેમણે માત્ર કોચિંગ ક્લાસનો સહારો લીધો અને એવા દીકરા દીકરીઓએ બોર્ડમાં પરીક્ષાનું પરિણામ સારું ન મેળવ્યું અને પછી ક્યાંય ન રહ્યા. ન કોચિંગ ક્લાસમાં સારું પરિણામ આવ્યું, ન બોર્ડનું રિઝલ્ટ સારું આવ્યું, અને એમના 2, 5, 10 વર્ષ બગડ્યા અને લાખો રૂપિયાનો ખર્ચ પણ કરીને વાલીઓ પછતાયા છે. એન્જિનિયર કક્ષાના વાલીઓ, ડોક્ટર કક્ષાના વાલીઓના બાળકોનું ભવિષ્ય બગડ્યું છે. એટલે આ બાબતે તમે જાગૃતિ લાવો છો, તમને અભિનંદન આપું છું. જે તે વ્યક્તિ અને વિચાર જો અત્યારથી નહીં આપણે અમલમાં લાવીએ તો આવનારું ભવિષ્ય બાળકના ભવિષ્ય માટે ખૂબ જ ખતરનાક છે એવું હું ચોક્કસપણે માનું છું. અને જ્યાં પણ આવું ચાલી રહ્યું હોય ત્યાં એની તપાસ થવી જોઈએ. સરકાર પાસે સત્તા છે, અધિકારીઓ છે, અને જ્યાં જે વ્યક્તિ કે વિદ્યાર્થી મળે છે તેની ઉપર તપાસ કરીને આપણે આગળ વધવું જોઈએ. આમાં ચિંતા કર્યાથી નહીં થાય કાંઈ. દીપકભાઈ, જુઓ, તમે જે વાલીવાળી વાત કરીને, લોકો દેવું કરીને ભણાવે છે. શિક્ષણ પદ્ધતિ ઉપર 100% સવાલ છે. વાલીઓ શોર્ટકટ અપનાવ, વાલીઓ એ ભૂલી જાય કે એ જ ચોરી કરતા શીખવાડે છોકરાને. સ્કૂલનો સર્વાંગી વિકાસ તો ભૂલી જાઓ, ચોરી કરતા શીખવાડાય વાલી. અને એ ક્લિયર છે કે મગજમાં ભૂત સવારે દીકરાને એન્જિનિયર બનાવો, દીકરીને એન્જિનિયર બનાવી, ડૉક્ટર બનાવી. પણ જે શિક્ષણ સંચાલન કરે છે, શાળાનું સંચાલન કરે છે, જુઓ તો ખરા સાહેબ, આજે અમે જોડવાનો પ્રયાસ કરીએ, આજે એકબીજાને તીરી આપે. મારા મિત્રો જ પાછા એમને મળે ને એટલે ડંફાસ મારે કેમ બંધ કરી દીધું, પેલું ચલાવતા હતા કેમ બંધ કરી દીધું, એ બધા સમજી ગયા છે જે જોતા હશે. અને હજી કહું છું, સુધરી જજો, ને કે તમારા નામથી કાર્યક્રમ કરો. કાટલાના ડંફાસ મારતા હતા ને, ડરપોક લોકો, નિર્માલ્ય લોકો છો તમે. જો તમે નથી કરતા ખોટું, કેમ નથી આવતા કેમેરા આગળ? આવો ને ભાઈ, શાળા સંચાલક મંડળ ચલાવો છો ને, આવો ને, આવો મારી સામે, આવો લઈ જાઉં તમને ક્લાસીસ ઉપર, અને તમારી ત્યાં આગળના રજિસ્ટરમાં સહીઓ જુઓ, છોકરાઓની હાજરીઓ બતાવું તમને. તમારા CCTV જોવો ને શાળાના, એટલે ખબર પડી જાય. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ જોડાયા બદલ. પણ એક શાળા સંચાલકને અમે પૂછ્યું, એમને શું કહ્યું, અમારી ફરજ છે એમનો જવાબ બતાવવાની, એ પણ પ્લે કરીને બતાવું. બોર્ડની પરીક્ષા પહેલાં ઇન્સ્પેક્શન આવ્યું હતું
અને એ વખતે વિદ્યાર્થીઓ તો રેગ્યુલર આવતા જ હોય છે અમારે, પણ બોર્ડની પરીક્ષા વખતે થોડું આગળ પાછળ સંખ્યા હોય. બાકી રેગ્યુલર મારી સ્કૂલ ચાલુ છે, પ્રેક્ટિકલ બી ચાલુ છે, અમારી પાસે પ્રેક્ટિકલની બધી વ્યવસ્થા બી છે. સાયન્સ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બધી લેબ પણ છે અને બધા સાધનો પણ છે, કેમિકલ્સ પણ છે અને બધી વ્યવસ્થા બી છે. સત્યનભાઈ મારી સાથે જોડાયા છે. સત્યનભાઈ એકદમ વિનમ્ર ભાવે, જુઓ તમે બંને મારા કરતાં વધુ શિક્ષિત છો, શિક્ષણ બહુ સારી રીતે જાણો છો, શિક્ષણની બદીઓને પણ સારી રીતે જાણો તમે મનીષભાઈ બંને, અને તમે બંને સુધારવા માટે શક્તિમાન છો, કમસે કમ ટ્રિગર કરી શકો સુધરે એ માટે. અને એટલે જ અપેક્ષા છે, કોઈ આક્રોશ વગર મારો સવાલ છે, દિલ ઉપર હાથ મૂકીને કહેજો, ભૂલી જાઓ બીજેપી કોંગ્રેસ, આ દૂષણ નથી, એના નથી ચાલતું સત્યનભાઈ, અને આસાન નથી પકડવું. રોનકભાઈ, આપે આજે ખૂબ સ્ફોટક મુદ્દો લીધો છે. સ્ફોટક એટલા માટે છે કારણ કે સ્કૂલનો સમય એ સ્કૂલ માટે, ક્લાસનો સમય એ ક્લાસ માટે, રમવાનો સમય રમવા માટે અને વિનોદ આનંદનો સમય એ આનંદ માટે, એ પ્રકારની આપણી શૈક્ષણિક પદ્ધતિ વર્ષોથી રહી છે. આજે જ્યારે આપણે 3 સ્કૂલોને ગુજરાત સરકારે નોટિસ આપી છે, ત્યારે ચોક્કસપણે આવી ઘણી બધી સ્કૂલો કે જ્યાં આવું કંઈક પ્રવૃત્તિ ચાલતી હોય, કે જ્યાં ક્લાસની જગ્યા પર સ્કૂલ અને સ્કૂલની જગ્યા પર ક્લાસ, એવી પ્રવૃત્તિને રોકવા માટે આ સરકારને ચોક્કસપણે વધારે પગલાં લેવા જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે આખી પ્રણાલી ચાલી રહી છે ત્યારે ગયા વખતે પણ 14 સ્કૂલોને CBSE આવી નોટિસ આપી છે, આ ગુજરાત સરકારે આપી છે, અને આ નોટિસ થકે એ લોકોને ચેતવવામાં આવેલા કે ભાઈ આપ કોઈ પણ પ્રકારનો એ બાળકોનો સમય જે સ્કૂલ માટે અધિકૃત છે એની જગ્યા પર ક્લાસનું ભણતર કરીને, બાકી કોઈ પરીક્ષાઓ માટેની તૈયારી કરીને એમનું જે સ્કૂલનો જે અધિકાર સમય છે એ ના વેડફો, એટલા માટે એમને ચોક્કસપણે ચેતવણી આપવામાં આવી. આજે પણ 3 જગ્યા પર 3 સ્કૂલોને આવી જ એક નોટિસ કે એમની સ્કૂલ કેમ ના બંધ કરવી જોઈએ એના માટેની નોટિસ આપવામાં આવી. આવનાર દિવસોમાં પણ જે સ્કૂલો આવી રીતના આપણે કહીએ ભૂતિયા સ્કૂલો ચલાવી રહ્યા છે એના પર ઝુંબેશ છે કે ખૂબ જ કડક ઝુંબેશ એ ગુજરાત સરકાર લેવા જશે, એ આપના માધ્યમથી હું બાહેદારી આપું છું. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ચોક્કસપણે એવું માને છે કે ભાર વગરનું ભણતર હોય, પ્રવેશ ઉત્સવ હોય, ગણોત્સવ હોય, એના માધ્યમથી શિક્ષણ અને શિક્ષણ સાથે જોડાયેલું એનું સ્તર, એની જે પ્રક્રિયા છે એ ખૂબ સુદૃઢતાથી આગળ વધે અને આપણો બાળક ખૂબ સારા રીતથી ભણીને આગળ વધે, અને પછી એની પાસે સમય હોય એ ટ્યુશનમાં જાય કે JEE જેવા ક્લાસીસ કરે અને ચોક્કસપણે એને જે પરીક્ષા આપવી હોય આપે અને ઉત્તીર્ણ થાય. આપણો ગુજરાતનો બાળક એ ખૂબ સક્ષમ બાળક છે અને એને આ કોઈ પણ આવી સ્કૂલ અને ક્લાસનું ભેગું કરીને પોતાનું કેરિયરને દાવ પર ના લગાડવું જોઈએ, હું માનું છું. સત્યનભાઈ જુઓ, તમારા નામમાં જ સત્ય શબ્દ છુપાયેલો છે, છુપાયેલો પણ નથી, સીધો છે, એટલે જે અપેક્ષા છે 1 + 1 એટલે 2. સૂર્ય જેટલું સત્ય છે એટલું જ આ સત્ય છે, બંનેનો સમય એક સાથે છે. કોઈ પણ શિક્ષણ વિભાગનો અધિકારી હશે ને, એના પાડોશનો દીકરો કે એના પરિવારનો કોઈનો દીકરો કે દીકરી આ રીતે કોચિંગમાં નહીં જતો, સ્કૂલમાં જતું હશે. શિક્ષણ મંત્રી હોય કે પછી 182 ધારાસભ્યો, કોંગ્રેસ ભાજપ બધા આવી ગયા, એમના જ સગાવાલામાંથી કોઈ જતું હશે, આ રીતે જતું હશે, બરાબર? તો શું તપાસ કરવાની મને કહો? કેમ એક ઘાન 2 કટકા ના કરી શકે સરકાર? કેમ ના કરી? કોનાથી ડર? મને સમજાવો. ડર શેનાથી? કોઈનાથી ડર ના હોય, પણ એક પદ્ધતિ છે નોટિસ આપવાની. નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. ગયા વખતે પણ હું કીધું એ પ્રમાણે 14 CBSEની સ્કૂલોમાં નોટિસ આવી રીતના આપવામાં આવી છે. આ વખતે પણ આ પ્રક્રિયાની શરૂઆત થઈ છે ને આખા ગુજરાતભરમાં જ્યાં જ્યાં નજરે પડશે કે જ્યાં જ્યાં જરૂરત પડશે આ સરકાર ખૂબ કડક પગલાં લેશે. એનું કારણ છે કે બાળકોનું ભવિષ્ય એ ભારતીય જનતા પાર્ટી નહીં, કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે એટલું મહત્વનું છે. શિક્ષણ સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ હોય કે ના જોડાયેલો હોય, એટલું સમજે છે કે બાળકનું ભવિષ્ય, બાળકના ભવિષ્ય માટેનું ઘડતર અને ઘડતર સ્વરૂપે એની જે ભવિષ્ય બનવાનું છે એના માટે જે પગલાં લેવા પડે ગુજરાત સરકાર લેશે, અને એમાં ચોક્કસપણે લોકો પણ મક્કમતાથી સાથે રહેશે એવું હું માનું છું. સત્યનભાઈ જો, મારી તો બહુ પહોંચ નથી, આપ તો શાસક પક્ષ સાથે જોડાયેલા છો, તમે સમયેલો શિક્ષણ મંત્રીનો, અને એમના કંઈ તમને જોડે લઈ લો અને અધિકારીઓ આવે તેમને લઈ લો, થોડાક દિવસ હમણાં શાંત પડી જશે, 2, 4, 5 દાડા, અને એક કોચિંગ ક્લાસ આગળ આપણે ઊભા રહીએ, કેમેરો ચાલુ કરીએ, કેમેરા વગર ઊભા રહીએ, એ દીકરા દીકરીઓને આપણે પૂછીએ કે બેટા કઈ સ્કૂલમાં ભણે, તો નામ ખબર નહીં હોય, છેલ્લે ક્યારે સ્કૂલમાં ગઈ ખબર નહીં હોય,
આટલું પકડા શું પ્રોસિજર કરે? બોલો, આ કરવું છે આપણે? કહી શકશો શિક્ષણ મંત્રી હું તમે કોઈ દિવસે આવું અને એ સમયે આવું શિક્ષણ મંત્રીને મળવા? અને હું કેમ કહું એનું કારણ કહું, હું ભૂતકાળમાં કરી ચૂકેલો, કહી ચૂકેલો, કશું નથી થતું, કશું નથી થતું. કારણ કે હું જાણું કોઈને કશું કરવું નથી. અને હું એ પણ જાણું, સત્યનભાઈ, હું નિરાશાવાદી ન હોઈ શકું, પણ હું એ પણ જાણું છું જબરજસ્ત મજબૂત લોબી છે આ, અને એના બધા સરેન્ડર થાય. તમે કોઈ દિવસ જઈએ આપણે, ખાલી આટલી ગેરંટી અપાવો કે અધિકારી મોકલે જોડે અને આપણે વિધિવત રીતે કરીએ કાર્યક્રમ. પાછી મારી પેલી શરત પાકી, હું ખોટો પડું દરરોજ, સાંભળો ને, હું ખોટો પડું ને તો દરરોજ સ્વર્ણિમ સંકુલ શરૂ થાય પહેલાં 10 વાગે કચરા પોતું કરવાની જવાબદારી મારી શિક્ષણ મંત્રીની કેબિનેટમાં 2 રાજ્ય કક્ષાના અને કેબિનેટ બંનેના થયા. રોનકભાઈ, આપની ચેનલ એટલી પહોંચ અને વક ધરાવે છે કે ચોક્કસપણે આ જે પ્રશ્નો છે એ આજે હમણાં સચિવાલય સુધી પણ પહોંચશે અને વધુ વેગવંત રીતથી આજે 3 સ્કૂલોને આવી રીતના નોટિસો ફટકારવામાં આવી છે. વધુ વેગવંત રીતેથી જે સ્કૂલોને આવી ફરિયાદો મળતી જશે એના પર કાર્યવાહી કરવાની ચોક્કસપણે બાહેદારી હું આપના માધ્યમથી આપું છું. હું જાણું છું મારી સરકારને, હું જાણું છું મારા શિક્ષણ મંત્રીને કે એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ પ્રમાણે ચોક્કસપણે આ આખો જ એક નવો સ્તરનો દાખલો બેસાડશે અને બાળકોના ભવિષ્ય સાથે જો કોઈ સ્કૂલ ચેડા કરવાનો પ્રયત્ન કરશે તો એ કોઈ સંજોગોમાં સાખી નહીં લેવાય. સત્યનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે મનીષભાઈ સાથે વાત કરી લે. મનીષભાઈ, તમે સાક્ષી છો, 3 વર્ષથી હું આ કાર્યક્રમ કરું છું. પહેલા વર્ષે કર્યો ને એટલે ચેલેન્જ આપીને કર્યો તો કે અમે પ્રૂવ કરીને બતાવીશું. સ્ટિંગ અમે નથી કરતા છતાં પણ એ વખતે સ્ટિંગ કરેલું યાદ છે ને તમને? તમને લાગે સ્થિતિ સુધરી કે બધું એનું જ ચાલે? સમગ્ર દેશ માટે એક વાત છે અને વિશ્વ માટે પણ શિક્ષણ માટે એવું કહેવાય, વર્ગખંડની અંદર ભારતના ભવિષ્યનું ઘડતર થાય છે, નિર્માણ થાય છે. પણ કમનસીબે વર્ગખંડની અંદર બાળકો હાજર ન હોય અને કોચિંગ ક્લાસના સંપૂર્ણપણે હવાલે કરી દેવાની જે માર્કેટ ખુલી છે, હું માર્કેટ શબ્દ વાપરી, જે શિક્ષણ એક સમયે સેવાનું માધ્યમ હતું એ શિક્ષણ આજે વેપારનું માધ્યમ બની ગયું છે અને લૂંટનો એક મોટો કારોબાર. સુનિયોજિત રીતે આ કોચિંગ ક્લાસનું માળખું JEE અને નીટના નામે જે ચાલી રહ્યું છે, જેને કોટા ફેક્ટરી, સિકર ફેક્ટરી આપણે હમણાં જોયું અને રાહુલજી જનનાયકે કોટા ફેક્ટરી ઉપર આખું કમ્પ્લીટ પણ હજારો બાળકો સાથે વાર્તાલાપ કરીને દેશની શિક્ષણ વ્યવસ્થા ઉપર મોટા પાયે શું ચાલી રહ્યું છે તેની હકીકત કરી. રોનકભાઈ, આ નાની વાત નથી. શૈક્ષણિક વ્યવસ્થામાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની વ્યવસ્થાની સામે છેલ્લા કેટલાક સમયથી સુનિયોજિત રીતે સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું માળખું તોડી નાખીને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનો રાફડો ફાટ્યો છે. અને શિક્ષણ સાથે સમાધાન થાય, શિક્ષણની ગુણવત્તા સાથે સમાધાન થાય તે પ્રકારનું એક સંપૂર્ણપણે ગાંધીનગરમાં બેઠેલું શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે એના કારણે થયેલું છે. આવું જવાબદારીપૂર્વક એટલા માટે કહું, હું 30 વર્ષ કરતાં વધુ સમયથી રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં સીધી રીતે કામ કરી રહ્યો છું. ડે સ્કૂલ, ડમી સ્કૂલ, આ બધા એક્ટિવિટી બેઝ ઉપરની સ્પેશિયલ સ્કૂલ, એક્સેલન્સ સ્કૂલ, આવા રૂપાળા નામની નીચે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ગોળ ખોદનારા લોકોએ આજે શિક્ષણને સતત પાછળ ધકેલા રાજ્ય એ પ્રકારનો કારસો કર્યો છે ને કમનસીબે સ્વર્ણિમ સંકુલ 1માં બેસનારા લોકોની આંખ નથી ખુલતી. હું એટલા માટે કહું છું, રાજનીતિથી ઉપર કહું છું, મારી માટે કોંગ્રેસ ભાજપ કરતાં રાજનીતિ કરતાં શૈક્ષણિક વ્યવસ્થા શિરમોર ઉપર છે. આપ જાણો છો ને, ગુજરાત જાણે છે. હું એટલા માટે આ કહી રહ્યો છું કે નીટ, JEE, નાટા, કોટા, સિક્કર સહિતના જે ફેક્ટરીઓના કારણે બાળકોએ નીટના પેપર લીક પછી આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. 2 દિવસ પહેલાં રાણીપના એક બાળકે પોતે નીટની પરીક્ષા યોજાશે આવતીકાલે, એની પહેલાં નિરાશામાં આવીને પોતે જીવનનું અંતિમ પગલું ભર્યું છે. આપણા સૌના માટે ચિંતાનો ને પરિવાર માટે અતિ દુઃખદ છે. પણ સૌથી મોટી આ દર વખતનો પ્રશ્ન છે. મોટા પાયે આ ચાલે છે કોટાની અંદર. હમણાં તાજેતરમાં એક અગ્રીમ અખબાર ગુજરાતે કોટા યમઘટ કરીને પોતાનો તંત્રી લેખ લખ્યો છે. આજે એ જ અગ્રીમ અખબારે શિક્ષણની અવદશા અને અરાજકતા ઉપર લખ્યું છે. એક તરફ સરકારી વ્યવસ્થાને ખસ્તાહાલ, શિક્ષકોની મોટા પાયે ઘટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જર્જરિત ઓરડા અને ઓરડાઓની ઘટ, અને બીજી બાજુ ગુજરાતની 12,850 સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ છે. પ્રાથમિક શાળાઓની બધું ગણીએ તો 38,000 ને એનાથી વધુ થાય. પણ શૈક્ષણિક વ્યવસ્થાની અંદર જો આપણે 9માંથી 10માની ને 11મા ને 12માની ગણીએ સેકન્ડરી અને હાયર સેકન્ડરી, તો એ લગભગ 12,850 જેટલી શાળાઓ છે.
તેમાંથી 2000 શાળાઓને આપણે કાઢી નાખીએ તો 10,000 શાળાઓ, 10,000 કરતાં વધુ શાળાઓ સેલ્ફ ફાઇનાન્સ છે. ડે સ્કૂલ છે, ડમી સ્કૂલો ચાલે છે. આ સ્કૂલો ચલાવવા પાછળ છોકરાનું, તમે તો એમ કહો છો ખાલી અમદાવાદ કે રાજકોટ ડમીમાં નામ નથી ચાલતું. અમદાવાદની અંદર અને રાજ્યની અંદર અનેક જગ્યાએ એવી શાળાઓ છે જેનું નામ ગુજરાતમાં વિદ્યાર્થીનું ચાલતું હોય અને એના મા બાપ કોટા અને સિકરમાં રહેતા હોય અને અહીંયા એના બાળકને કોચિંગની વ્યવસ્થા કરાવે. આ સ્પર્ધાત્મક પરીક્ષાના, પ્રવેશ પરીક્ષાના નામે એક લૂંટનો કારોબાર ચાલે છે અને એના કારણે આપણે ડમી સ્કૂલનું અને એક આપણે સંપૂર્ણપણે એપિસોડ ચલાવ્યો. તે દિવસે પણ હું આપની ચર્ચામાં આવ્યો હતો અને તે દિવસે પણ મેં કીધું હતું, આજે પણ કહું છું કે ડમી સ્કૂલના નામે જે ડે સ્કૂલમાં કન્વર્ટ થઈ ગઈ. ડે સ્કૂલ એટલે કોચિંગ ક્લાસ અને સ્કૂલ બંનેનું કોમ્બિનેશન થઈ ગયું. હવે સ્કૂલની અંદર સવારે કોચિંગ સ્કૂલનો ટાઈમ દેખાવાનો અને આખો દિવસ એ વિદ્યાર્થીને કોચિંગના નામે એ કોચિંગ ક્લાસ સાથે સીધું ટાઈઅપ થઈ ગયું હોય એટલે એ રીતે ચલાવવાનું. ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાની અંદર રોનકભાઈ દુઃખ સાથે કહેવું પડે કે આપ જેમ કહો છો કે આ કોઈ પણને ખબર પડે, હું શિક્ષણ મંત્રી બોલાવું, અરે ભાઈ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી મોટા હપ્તા ચાલે છે. આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો નાની નથી. આ એજ્યુટેક કંપનીઓ કરોડો રૂપિયાનો નફાકારી કંપનીઓ છે અને આ કંપનીઓની વગ એટલા મોટા પાયે છે જેના કારણે ગુજરાતનું શિક્ષણ વ્યવસ્થા લૂંટાઈ રહી છે એવું હું સ્પષ્ટપણે માનું છું. મનીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એક વાર કહું છું, જે પણ શાળાઓ આ ખેલ સાથે જોડાયેલા છે, જે પણ સંપાદકો જોડાયેલા છે, એ ન ભૂલે, શાળામાં સરસ્વતીનું મંદિર છે. લક્ષ્મી સરસ્વતી સાથે આવે પણ વિવેક અને સંસ્કારથી આવે, લૂંટથી નહીં, લૂંટથી નહીં. જો સરકારની ઈચ્છા શક્તિ છે તો માત્ર નોટિસ પૂરતી વાર્તા ન હોય. શાળાના સમયે જે કોચિંગ ક્લાસ ચાલે છે એના ઉપરથી નામ લિસ્ટ મેળવી એ કોચિંગ ક્લાસના શટર પડાવે અથવા શાળાને તાળા મરાવે. અને જો તાળા નથી મરાવતા ને તો પછી મહેરબાની કરીને આ નોટિસ બોટિસની નોટંકી બંધ કરી દો. અમે ખોટા, અમારા કાર્યક્રમો ખોટા, અમારી આશા અને અપેક્ષા તમારા માટેની ખોટી નથી. તમારી ઈચ્છા શક્તિ જો નથી કરાવી શકતા તો અત્યાર સુધી નથી કરાવી શક્યા ને એ આ હકીકત છે. મારો પડકાર શિક્ષણ વિભાગને પણ છે, ગુજરાતના દીકરા તરીકે શાળા સંચાલક મંડળના પણ એ પદાધિકારીઓને છે. બહુ વાતો કરી, આવો એકવાર ચર્ચામાં, આવો ચર્ચામાં અને પૂછો મને સવાલ, હું તમને ખુલ્લા પાડું. આ ના કરશો, પણ આ પાપ ના કરશો. હું તો બોલીશમાં વાત અન્ય એક મુદ્દાની, અને મુદ્દો છે જે રીલ બને છે ને જીવલેણ, એમના વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ ને એટલે